વેલફેર બોર્ડ ઇન્ડિયા દ્વારા નિયુક્ત થયેલા માનદ પશુ અધિકારી અને હિંસા નિવારણ સંઘ વાપીના પ્રમુખ રાજેશ હસ્તીમલ શાહ અને તેમનો મિત્ર વલ્લભ ઉર્ફે વિશાલ રામજીભાઈ આહિર શુક્રવારના સવારે વાપીથી વલસાડ તરફ આવી રહ્યા હતા। રસ્તામાં તેમને પશુઓને ક્રૂરતા ભરેલી ટ્રક દેખાઈ આવતા તેમણે વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલને જાણ કરી હતી અને અતુલ હાઈવેથી પારડી તરફ જતા પારડી પોલીસને પણ જાણ કરી ટ્રકનો પીછો કરી તુલસી હોટલ પાસે ટ્રક નંબર GJ9Z9378 ને અટકાવી હતી। તુલસી હોટલ પાસે પોલીસ પણ આવી પહોંચતા ટ્રકની તલાશીમાં ટ્રકમાં ખીચોખીચ એકબીજા પર નાખેલા ઘેટા બકરા મળી આવ્યા હતા। કેટલાક ઘવાયેલા હતા। ટ્રકમાં ફર્સ્ટ એડની પણ સુવિધા ન હતી। ટ્રકમાં સવાર ઈસમોએ આરટીઓ મોડાસાનું 188 ઘેટા બકરા ભરવાનું પ્રમાણપત્ર આપ્યું હતું। 188 સામે ટ્રકમાં 250 ઘેટા બકરા મળી આવતા પશુ હેરાફેરીના કાયદાનો ભંગ કરતા હબીબ સુમાન ખાન સિંધે રહે મોડાસા અરવલ્લી, હનીફ સાગર ખાન સિંધે, બિલાલ હબીલ, અયુબ ખાન, ઇશાક ખાન ત્રણેય રહે ઝલોર રાજસ્થાનની ધરપકડ કરી હતી। આ તમામ ઘેટા બકરા તેઓએ રાજસ્થાન બાડમેર જિલ્લામાંથી ભરી મુંબઈના દેવનાર કતલખાને લઈ જવાતા હોવાનું બહાર આવ્યું હતું। બાદમાં વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આજે જે એક ટ્રક પકડવામાં આવી એમાં ભયંકર ક્રૂરતાપૂર્વક ઘેટા બકરા ભરેલા છે। રાજસ્થાનથી મહારાષ્ટ્રના દેવનાર કતલખાનામાં પશુઓને ભયંકર ક્રૂરતાપૂર્વક અને કાયદાની એસી તેસી કરીને ગેરકાયદેસર રીતે કતલખાને પશુઓને મોકલવાનું ધકેલવાનું જબરજસ્ત ષડયંત્ર ચાલી રહ્યું છે। રોજની 15 થી 20 ટ્રકો વિના રોકટોક 15 થી 20 થી 25 ચેકપોસ્ટો પણ પસાર કરીને સીધી દેવનાર કતલખાને પહોંચી જાય છે। કાયદાના દરેક નિયમોનું ભંગ કરવામાં આવે છે અને પશુઓને એટલી ક્રૂરતાપૂર્વક ભરવામાં આવે, એકની ઉપર એક નાખવામાં આવે, એકના મળમૂત્ર બીજા પર પડે, ગંભીરપણે ઘાયલ થાય, લોહી લુહાણ થાય અને આવી ભયંકર પરિસ્થિતિમાં પશુઓને લઈ જવામાં આવે। એકબીજાના શ્વાસોશ્વાસમાં બીમાર પણ પશુઓ હોય અને તેને કારણે દરેક પશુઓમાં રોગ પણ ફેલાઈ જાય। આવી કપરી પરિસ્થિતિમાં આ પશુઓને લઈ જવામાં આવે જેના કારણે પશુઓનું મૃત્યુ થાય। કતલખાને તો જાય પણ એ પહેલાંની જે વેદના છે એ ભયંકર વેદના છે। અમારા સર્વ જીવદયા પ્રેમીનો એક જ વાત છે કે તમે જે કંઈ પણ કરો, હા ઘેટા બકરા માટે છૂટ છે તો તમે એના કાયદા અને નિયમોનું પાલન કરીને લઈ જાઓ, પણ કોઈ કાયદા અને કોઈ નિયમોનું પાલન કરવામાં નથી આવતું અને આ રીતે ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને મોકલવામાં આવી રહ્યા છે। અમૃત પટેલનો રિપોર્ટ, પારડી।